નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસિડ બેઝ પ્રોપર્ટીઝ એટલે કે એસિડ બેઝ ગુણધર્મોના આ ચેપ્ટરની અંદર અગાઉના જે લેક્ચરમાં છે આપણે એસિડ બેઝ એટલે શું, એસિડ બેઝનો માપદંડ કયો હોય અને સંયોજનના એસિડ બેઝ ગુણધર્મ ઉપર જુદા જુદા બંધારણીય પરિબળોની અસર શું થાય એની આપણે ચર્ચા કરી હતી. મિત્રો, આપણે જાણીએ છીએ કે સંયોજનના એસિડિકતા અને બેઝિકતા ઉપર જે જુદા જુદા પરિબળો અસર કરે છે એ તમારી સ્ક્રીન પર દર્શાવેલા છે. રેઝોનન્સ અસર, ઇન્ડક્ટિવ અસર, હાઇબ્રિડાઇઝેશનની અસર, અવકાશી અસર અને હાઇડ્રોજન બંધનની અસર. મિત્રો, એ પૈકી રેઝોનન્સની અસર એ છેલ્લા બે વ્યાખ્યાનમાં આપણે બહુ જ ડિટેલમાં અભ્યાસ કર્યો. મિત્રો, કોઈ પણ સંયોજનની એસિડિકતા અને બેઝિકતા ઉપર માત્ર એક અસર નહીં પણ બધી જ અસરોની સમાસ અસર એટલે કે સામૂહિક અસર ભાગ ભજવતી હોય છે. એટલે અહીંયા આપણે એક એક પરિબળોનો અભ્યાસ કરીએ છીએ પણ અંતે તો સંયોજનના બધા જ પરિબળો એ આ એસિડિકતા અને બેઝિકતા ઉપર અસર કરતા હોય છે. તો મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો અહીંયા દર્શાવેલું છે કે સૌપ્રથમ તો પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ અસર એટલે શું અને આ પ્રેરક અસરની એસિડ બેઝ ગુણધર્મો ઉપર શું અસર થાય છે. મિત્રો, તમારી સ્ક્રીન પર દર્શાવેલું છે કે એ પ્રકારનું અણુ. મિત્રો, પહેલા આપણે થોડીક પ્રારંભિક બેઝિક માહિતી મેળવી લઈએ કે જ્યારે પણ અણુની રચના થાય છે એટલે કે બે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધન કરે છે ત્યારે પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ હોય એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે જે ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે અને એની ફરતે મિત્રો જુદા જુદા કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. પ્રથમ કક્ષામાં 1s કક્ષક હોય છે અને એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બીજી કક્ષા જે છે એને 2s અને 2p એમાં કક્ષકો રહેલી હોય છે. ત્રીજી કક્ષા એટલે કે સેલની અંદર 3s 3p અને 3d કક્ષકો રહેલી હોય છે. તો મિત્રો, કોઈ પણ પરમાણુની જે બહારની કક્ષક હોય છે એટલે જેને કક્ષા હોય છે કે જેને સેલ કહેવામાં આવે છે એને એનો સંયોજકતા સેલ કહેવામાં આવે છે અને એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા રાસાયણિક બંધનમાં ભાગ લેતા હોય છે જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન એ હંમેશા બંધનમાં વપરાય છે. હવે જ્યારે અણુ જે છે એ રાસાયણિક બંધન કરે છે એટલે કે જોડાય છે એકબીજા સાથે ત્યારે બે પરમાણુ નજીક આવે છે અને એક પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુઓના ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને પરિણામે ઇલેક્ટ્રોન જે છે એ પોતાનું વિસ્તાર છોડી અને વચ્ચેના વિસ્તારમાં આવે છે અને બંને કેન્દ્રોની સાથે જોડાય છે જેને આપણે શું કહીએ છીએ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષક કહીએ છીએ. નવો વિસ્તારનું સર્જન થાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે કક્ષક એ શું છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર. તો પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન જે વિસ્તારમાં હોય છે એ બે પરમાણુ નજીક આવવાથી એમના વિસ્તારો બદલાય છે અને આણ્વીય કક્ષકો નવી એટલે કે નવા વિસ્તારો ઉત્પન્ન થાય છે. અને મિત્રો, હંમેશા આ જે બંધન છે બે પ્રકારના થાય છે. એક સિગ્મા બંધન અને બીજું પાઈ બંધન. મિત્રો, બે પરમાણુ હોય તો એને જોડતી જે બંધ ધરી છે એના ઉપર જો બંધન થતું હોય તો એને સિગ્મા બંધન કહેવાય છે અને બંધ ધરીથી દૂર ઉપરની તરફ થતું હોય કે નીચેની તરફ તો બંધ ધરીથી જે દૂર થાય છે એને પાઈ બંધન કહેવામાં આવે છે. અને મિત્રો, અમુક ઇલેક્ટ્રોન એવા હોય છે કે સંયોજકતા કોષમાં હોય છતાં પણ બંધનમાં ભાગ નથી લેતા. તો આવા ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એટલે મિત્રો, સંયોજકતા કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ પૈકીના કયા સિગ્મા બંધમાં વપરાય છે, અમુક પાઈ બંધમાં વપરાય છે, જ્યારે અમુક બંધમાં વપરાયા સિવાયના પડ્યા રહે છે જેને અબંધકારક ઇલેક્ટ્રોન. તો આમ અણુની અંદર ત્રણ પ્રકારના ઇલેક્ટ્રોન હોય છે.
એક સિગ્મા ઇલેક્ટ્રોન, બીજા પાઈ ઇલેક્ટ્રોન અને ત્રીજા અબંધકારક ઇલેક્ટ્રોન. મિત્રો સંસ્પંદન વખતે આપણે જોયું કે અબંધકારક મિત્રો એક સ્પષ્ટતા અહીંયા વધારે કરી લઉં કે સિગ્મા ઇલેક્ટ્રોન એ બંધ ધરી ઉપર હોય છે અને બંને કેન્દ્રો સાથે બહુ મજબૂતાઈથી જોડાયેલા હોય છે અને પરિણામે એને દૂર કરવા અથવા તો એની મુવમેન્ટ જે છે પ્રમાણમાં મુશ્કેલ હોય છે. એની સરખામણીએ પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે ઓછી મજબૂતાઈથી જકડાયેલા અને પરિણામે એ મુવમેન્ટ કરી શકે છે. તો જે સંસ્પંદન થાય છે રેઝોનન્સ એમાં આ ઓછી મજબૂતાઈથી જકડાયેલા કેન્દ્રો સાથે ઇલેક્ટ્રોન જેવા કે પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન આ બંને મુવમેન્ટ કરે છે અને આ મુવમેન્ટને કારણે વીજભારનું સ્થાનાંતર કે અલગીકરણ થાય છે. તો એને આપણે સંસ્પંદન કહીએ છીએ. પણ મિત્રો અહીં શું થાય છે? તો આ ઇન્ડક્ટિવ અસર એટલે કે પ્રેરક અસર કોને કહેવાય છે? તો જો સિગ્મા બંધન થતું હોય મિત્રો, તો આપણે જાણીએ છીએ બંધ ધરી ઉપર ઇલેક્ટ્રોન આવી જાય છે બંનેના અને બે પરમાણુ હોય તો એની બંધ ધરીની ઉપર ઇલેક્ટ્રોન હોય છે. તો સિગ્મા બંધનમાં રહેલા ઇલેક્ટ્રોન એ બરોબર વચ્ચે બે પરમાણુની વચ્ચે રહેલા હોય. પણ મિત્રો જો બંને પરમાણુ સમાન હોય, અહીંયા તમારી સ્ક્રીન પર દર્શાવેલું છે કે ધારો કે A2 પ્રકારનો અણુ હોય એટલે કે કેવો સમપરમાણવીય અણુ એટલે કે બંને પરમાણુ સરખા હોય તો એવો હોય ત્યારે બંનેની વિદ્યુત ઋણતા એટલે શું મિત્રો? કોઈ પણ પરમાણુના કેન્દ્રની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિને એની ક્ષમતાને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા તો વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. તો મિત્રો જો સમાન પરમાણુઓથી અણુ બંધન થયેલું હોય, બંને બાજુ કાર્બન હોય કે બંને હાઇડ્રોજન હોય, બંને નાઇટ્રોજન હોય, તો એવી વખતે બંનેની વિદ્યુત ઋણતા, બંનેના કેન્દ્રની વિદ્યુત ઋણતા સરખી હોય છે અને પરિણામે જે બંધના ઇલેક્ટ્રોન છે સિગ્મા ઇલેક્ટ્રોન એ બરોબર મધ્યમાં હોય છે અને પરિણામે કોઈ પણ પરમાણુ પર બંનેમાંથી એક પણ પરમાણુ ઉપર પોલારિટી અથવા તો ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી, ધ્રુવો ઉત્પન્ન થતા નથી, પોઝિટિવ કે નેગેટિવ. અને પરિણામે એવો બંધ હોય છે એ કેવો હોય છે? અધ્રુવીય બંધ હોય છે. તો મિત્રો જ્યારે પણ આપણે કહી શકીએ કે બંને પરમાણુઓ જે છે બંધનમાં વપરાયેલા હોય એના વિદ્યુત ઋણતા સમાન હોય તો મોટે ભાગે સરખા પરમાણુ હોય ત્યારે વિદ્યુત ઋણતા સમાન હોય છે. બીજું છે ઉદાહરણ, તો આવો બંધ કેવો છે? એ પ્રકારનો અધ્રુવીય બંધ એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો પ્લસ કે માઇનસ ચાર્જ હોતો નથી અને ઇલેક્ટ્રોન બરોબર મધ્યમાં હોય છે. પણ મિત્રો જ્યારે A ને B પરમાણુ વચ્ચે જો વિદ્યુત ઋણતાનો તફાવત હોય, દાખલા તરીકે A ને B માં અહીંયા B જે છે એ કરતા જે છે એ વધુ વિદ્યુત ઋણ હોય તો શું થાય? તો B વધુ વિદ્યુત ઋણ હોય તો જે બંધના ઇલેક્ટ્રોન જે છે એ પ્રસરણ પામે છે. કોના તરફ? B તરફ. B તરફ એ ખસે છે અને પરિણામે B ઉપર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. કારણ કે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય ત્યાં હંમેશા ઋણ વીજભાર થાય અને A થી ઇલેક્ટ્રોન દૂર જાય છે એટલે A ઉપર પ્લસ ડેલ્ટા એટલે કે અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થાય છે. તો મિત્રો અહીંયા A અને B વચ્ચે જે બંધ બનેલો છે એ પૈકી B જે છે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે અથવા તો વિદ્યુત ઋણ પરમાણુ છે. તો એને કારણે શું થાય છે? તો કે ઇલેક્ટ્રોનને ખેંચે છે A માંથી અથવા તો બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ પ્રસરણ પામે છે. તો આ અસરને આને શું કહેવામાં છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ કહેવામાં આવે છે, માઇનસ આઈ અસર. એને માઇનસ આઈ ઇફેક્ટ કહેવામાં. તો મિત્રો હંમેશા ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું? તો કે સિગ્મા ઇલેક્ટ્રોનનું વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ પ્રસરણ પામવું. તો મિત્રો હંમેશા ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય એટલે માત્ર એ પ્રસરણ બાજુના જ પરમાણુ પર નહીં, એની બાજુના અને એની બાજુના પરમાણુ સુધી પણ થતું હોય છે. તો આ બાબત આપણે આગળ સમજીએ છીએ. પણ અહીંયા વાત છે કે જ્યારે બે પરમાણુ કે જેમની વચ્ચે બંધ બનતો હોય એમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે આ બંધ જે છે એ ધ્રુવીય બને છે એટલે કે પોલારિટી ઉત્પન્ન થાય છે અને એને કારણે ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય છે. આ ઇલેક્ટ્રોનના પ્રસરણને
ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે મિત્રો. તો આઈ અસર જેને કહેવામાં આવે છે ને, ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે પ્રકારની હોય છે. એક માઇનસ આઈ, તમે જોઈ શકો છો કે બી વધુ વિદ્યુત હોવાથી એ ઇલેક્ટ્રોન ખેંચે છે, વિથડ્રો કરે છે ઇલેક્ટ્રોન. અચ્છા મિત્રો, બીજું અહીંયા ઉદાહરણ છે એ બી માં. અહીંયા ધારો કે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે, બરાબર, અથવા તો એમ કહીએ કે બી ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો એ વખતે એ જે છે એની તરફ આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય છે. તો એમ કહી શકાય, જો અહીંયા એ ને આપણે સિસ્ટમ તરીકે ગણીએ તો અહીંયા બી ઇલેક્ટ્રોન ખેંચે છે ને અહીંયા જાણે બી ઇલેક્ટ્રોન આપતો એવું લાગે છે. એને પ્લસ આઈ ઇફેક્ટ કહેવામાં આવે છે. મિત્રો, હંમેશા જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુનું માપન કરતા હોઈએ તો તમારે શું લેવું પડે? સ્ટાન્ડર્ડ, સંદર્ભ લેવો પડે. તો અહીંયા પણ સંદર્ભ તરીકે હાઇડ્રોજનને. તો જે સમૂહ કે પરમાણુઓ, માત્ર પરમાણુ નહીં, ઘણી વખતે સમૂહ, આખા પરમાણુઓનો સમૂહ ભેગો થઈને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ અથવા તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ અસર ધરાવતો હોય, માઇનસ આઈ કે પ્લસ આઈ અસર. તો એમ કહી શકાય કે કોઈ એક સિસ્ટમમાંથી કોઈ પરમાણુ અથવા તો સમૂહ જો ઇલેક્ટ્રોન ખેંચતો હોય, વિથડ્રો કરતો હોય, તેને માઇનસ આઈ અસર કહેવાય, અને ઇલેક્ટ્રોન આપતો હોય તો એને પ્લસ આઈ અસર. તો મિત્રો, અહીંયા જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષે આ વસ્તુ નક્કી કરવા. તો જે પરમાણુઓ કે સમૂહની હાઇડ્રોજનની સાપેક્ષે વિદ્યુતઋણતા વધુ છે એવા પરમાણુઓ માઇનસ આઈ અસર ધરાવે છે એવું કહેવાય. એટલે કે સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનને ખેંચે છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવામાં આવે. હવે જે પરમાણુ અથવા તો સમૂહ એ હાઇડ્રોજનની સાપેક્ષે ઓછા વિદ્યુતઋણ છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે, તો એવા પરમાણુઓ એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે, એટલે કે પ્લસ આઈ અસર ધરાવે છે. મિત્રો, આ બાબતને આપણે સમજવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ કાર્બન 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 3 પ્રણાલી છે. મિત્રો, અહીંયા હેલોજન છે. તો હેલોજન આ કાર્બનની સરખામણીએ વધુ વિદ્યુતઋણ છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. મિત્રો, આ ઇલેક્ટ્રોનને ખેંચે છે એટલે આના પર અંશતઃ ઋણ વીજભાર આવે છે. ઇલેક્ટ્રોનનું પ્રસરણ હેલોજન તરફ થાય છે. તો મિત્રો, આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થાય છે, એટલે અહીંથી ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે. એટલે એ અસર પૂરી કરવા માટે આ ઇલેક્ટ્રોનનું પ્રસરણ થોડુંક આ કાર્બન તરફ થાય છે, અને આનું એના કરતા પણ ઓછું આ કાર્બન. એટલે એમ કહી શકાય કે આ ઇન્ડક્ટિવ અસરને કારણે સિગ્મા ઇલેક્ટ્રોનનું વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ પ્રસરણ થાય છે. તો બંધના આ બંને વચ્ચે બંધ છે, કાર્બન ને હેલોજન વચ્ચે, તો ઇલેક્ટ્રોનનું પ્રસરણ આ તરફ થયું. એને કારણે આના ઉપર અંશતઃ ઋણ વીજભાર એટલે કે માઇનસ ડેલ્ટા, અને આના ઉપર પ્લસ ડેલ્ટા લાગે છે. મિત્રો, હવે આ જે છે એ એના પર પ્લસ ચાર્જ આવે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ઉત્પન્ન થઈ. શાને કારણે? ઇલેક્ટ્રોનના પ્રસરણને કારણે. એટલે એ અહીંથી ઇલેક્ટ્રોન માંગે છે, ખેંચે છે, અને પરિણામે આના ઉપર પણ અંશતઃ પ્લસ વીજભાર ઉત્પન્ન થાય છે, ધન વીજભાર એટલે કે ઉણપ ઉત્પન્ન થાય છે, અને એ આની પાસેથી માંગે છે, અને એને કારણે અહીંયા પણ અંશતઃ ઋણ, એટલે અહીંયા સૌથી વધુ ધન વીજભાર ઉત્પન્ન થાય છે. એના સરખામણીમાં અંશતઃ ધન વીજભાર અહીંયા ઉત્પન્ન થાય છે, અને અહીંયા થોડોક અંશતઃ, અને પછી 3 કાર્બન પછી લગભગ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એની અસર જોવા મળતી નથી. તો મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ પ્રસરણ પામે છે, અને એને કારણે એમાં શું થાય છે? બાજુમાં રહેલા બંધ જે છે એમાં પણ ઇલેક્ટ્રોનનું પ્રસરણ અંશતઃ પ્રમાણમાં આ અસરને કારણે થાય છે. મિત્રો, આ જે ઇન્ડક્ટિવ અસર જે છે એમાં સિગ્મા બંધન એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ પ્રસરણ પામે છે. આપણે સંશોધનમાં જોયેલું એમાં પાઈ ઇલેક્ટ્રોન કે અબંધકારક ઇલેક્ટ્રોન પ્રસરણ પામતા હતા, પણ અહીંયા શું થાય છે? સિગ્મા ઇલેક્ટ્રોન પ્રસરણ પામે છે. મિત્રો, આ અસર જે છે હંમેશા પરમેનન્ટ હોય છે. ધારો કે આ આખો અણુ છે, તો એમાં તમે જોઈ શકો છો અણુને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો ક્લોરીન વિદ્યુતઋણ હોવાથી એના પર અંશતઃ ઋણ વીજભાર, અને કાર્બન ઉપર ધન વીજભાર થયો. મિત્રો, એની અસરને કારણે એ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાય છે. અહીંયા જો હું લખું તો 3 એરા દર્શાવું તો અહીંયા
બે એરા આવે, અહીંયા એક એરો આવે એટલી પ્રબળતાની દ્રષ્ટિએ વાત કરીએ તો આમ તમે જોઈ શકો છો પ્લસ ડેલ્ટા ડેલ્ટા પ્લસ ડેલ્ટા આ બાજુ જઈએ ધન વીજભાર ઓછો થતો જાય છે. પણ મિત્રો લગભગ 3 કાર્બન સુધી આ ઇન્ડક્ટિવ અસર જોવા મળતી હોય છે. તો આનો અર્થ એવો થયો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક બંધન થયું હોય સિગ્મા પ્રકારનું, ત્યારે વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ એ સિગ્મા ઇલેક્ટ્રોન પ્રસરણ પામે છે અને પછી એ પ્રસરણ થવાને કારણે પડોશમાં રહેલા બંધનમાં પણ થોડીક માત્રામાં ઇલેક્ટ્રોનનું પ્રસરણ જોવા મળે છે. તો આ જે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ પરમેનન્ટ હોય છે, કાયમી અણુમાં અસ્તિત્વ ધરાવે છે. મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ હંમેશા સિગ્મા બંધનમાં થાય છે. એમાં માત્ર સિગ્મા ઇલેક્ટ્રોન જ સંકળાયેલા હોય છે. પાઈ ઇલેક્ટ્રોન કે અબંધકારક ઇલેક્ટ્રોન આમાં ભાગ લેતા નથી. મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ વખતે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન થોડી બહુ દૂર ન જતા એ જ પરમાણુઓની વચ્ચેના જ વિસ્તારમાં માત્ર થોડાક શિફ્ટિંગ થાય છે, થોડુંક એમનું સ્થાનાંતર થાય છે અને એ સ્થાનાંતર થવાને લીધે પડોશમાં રહેલા ઇલેક્ટ્રોન સિગ્મા ઇલેક્ટ્રોનનું પણ સ્થાનાંતર થાય છે, એની દૂર રહેલા થોડા એનું પણ અંશતઃ પ્રમાણમાં સ્થાનાંતર થાય છે અને લગભગ થોડાક 3-4 કાર્બન પછી આ અસર જે છે બિલકુલ નહિવત અથવા તો નથી જોવા મળતી. મિત્રો હવે તમે આ બાબતને બીજી રીતે આપણે સમજવા, દાખલા તરીકે એક સિસ્ટમ છે કાર્બનની, એની સાથે X ગ્રુપ જોડાયેલો છે. જો આ X ગ્રુપ ઇલેક્ટ્રોનેગેટિવ હોય, આ સિસ્ટમ કરતા વધુ વિદ્યુતઋણ હોય, તો એ શું કરશે? ઇલેક્ટ્રોનને આકર્ષશે અને પરિણામે ઇલેક્ટ્રોન જે છે એ આ X તરફ પ્રસરણ પામશે. એને કારણે અહીંયા માઇનસ ડેલ્ટા ચાર્જ, અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ ઉત્પન્ન થશે. મિત્રો અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ઉત્પન્ન થઈ, એ ભરપાઈ કરવા માટે અહીંથી થોડાક ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થશે અને એને કારણે અહીંયા પણ અંશતઃ પ્લસ ડેલ્ટા ચાર્જ ઉત્પન્ન થાય છે. એને ભરપાઈ કરવા માટે આ કાર્બનના ઇલેક્ટ્રોન પણ થોડા પ્રમાણમાં શિફ્ટિંગ થાય છે. તો આમ મિત્રો જે સમૂહ અથવા તો પરમાણુ એ સિસ્ટમ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય છે, એને શું કહેવામાં આવે છે? માઇનસ આઈ અસર કહેવામાં આવે છે. તો CHO, OH, કાર્બોનિલ સમૂહ, NH2, CN, COOH આ બધા ફંક્શનલ ગ્રુપ છે એ હંમેશા કેવા હોય છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કે માઇનસ આઈ અસર ધરાવતા સમૂહ. હવે મિત્રો બીજું ઉદાહરણ જોઈએ કે સિસ્ટમની જોડે ધારો કે Y જોડાયેલો છે અને Y જે છે એ આ કાર્બન આ સિસ્ટમ કરતા ઓછો વિદ્યુતઋણ છે. એટલે શું થાય છે? તો આ સિસ્ટમ વધુ વિદ્યુતઋણ છે, તો સિસ્ટમ તરફ ઇલેક્ટ્રોનનો સિગ્મા ઇલેક્ટ્રોનનો પ્રભાવ આવે છે અને પરિણામે આના ઉપર પ્લસ ડેલ્ટા લાગે છે અને આના ઉપર માઇનસ ડેલ્ટા. એટલે આ ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનનું પ્રમાણ નજીકમાં વધે છે, એટલે આના ઇલેક્ટ્રોન થોડા આ બાજુ શિફ્ટ થાય છે, એટલે માઇનસ ડેલ્ટા અને એના કરતા પણ આમાં થોડું ઓછું જોવા મળે છે. તો મિત્રો આ બંનેમાં શું છે? આને ઇલેક્ટ્રોન ડોનેશન કરતો સમૂહ, એને પ્લસ આઈ અસર કહેવામાં આવે છે. તો પ્લસ આઈ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો મોટે ભાગે આલ્કિલ સમૂહો CH3, ઇથાઇલ સમૂહ, આઇસોપ્રોપાઇલ સમૂહ, તૃતીયક બ્યુટાઇલ સમૂહ આ બધા સમૂહો જે છે એ પ્લસ આઈ અસર ધરાવે છે. મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. માઇનસ આઈ અસર ધરાવતા આ બધા સમૂહો છે, આ પ્લસ આઈ અસર ધરાવતા સમૂહો છે. તો એ મેં અગાઉ વાત કરી એમ માઇનસ આઈ ધરાવતા સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનને ખેંચે છે, જ્યારે આ સિસ્ટમને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે છે. મિત્રો અહીંયા મેં અગાઉ તો વાત કરી જ, પણ હજુ એની સ્પષ્ટતા કરી લઈએ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને રેઝોનન્સ વચ્ચે શું તફાવત. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ સિગ્મા ઇલેક્ટ્રોન પ્રસરણ પામે છે, જ્યારે રેઝોનન્સની અંદર સંસ્પંદનની અંદર પાઈ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પામે છે.
મિત્રો અહીંયા પ્રેરક અસરની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઇલેક્ટ્રોન બે પરમાણુની વચ્ચેના એરિયામાંથી બહાર નથી નીકળતો. જ્યારે રેઝોનન્સમાં તો અન્ય પરમાણુ સાથે પણ એ જાય છે. તો બંને વચ્ચે તફાવત એ છે કે આની અંદર બંધના વચ્ચેના વિસ્તારમાં જ રહે છે, જ્યારે રેઝોનન્સની અંદર એ પોતાનો વિસ્તાર છોડીને અન્ય બંધનમાં પણ ઇલેક્ટ્રોન જાય છે. ત્રીજી મહત્વની બાબત એ છે કે આ ઇલેક્ટ્રોન જે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ પરમેનન્ટ અસર છે, જ્યારે રેઝોનન્સ જે છે એ સતત થતી પ્રક્રિયા છે. બરાબર. અને પેલા જેમાં છે વધુ વિદ્યુત પરમાણુ હોય એ તરફ પ્રસરણ થાય છે, જ્યારે રેઝોનન્સ માટે આપણે શું જરૂર હોય છે? ચોક્કસ પ્રણાલીની, કે બે દ્વિબંધ એકાંતરે હોવા જોઈએ, દ્વિબંધ એકાંતરે ધન અથવા તો ઋણ આયન હોવો જોઈએ, દ્વિબંધ એકાંતરે વિષમ પરમાણુ હોવો જોઈએ. તો આ બધી રિક્વાયરમેન્ટ એ રેઝોનન્સની છે. તો મિત્રો, રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ વચ્ચે આ જે મૂળભૂત તફાવત જે છે એ આપણે ખાસ સમજવાની જરૂર છે. મિત્રો, હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ છે. અહીંયા નીચે જે છે એ તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનની સરખામણીએ આ બધા સમૂહો જે છે એ વધુ વિદ્યુતઋણ છે, અને વધુ વિદ્યુતઋણ હોવાથી એ હાઇડ્રોજનની સરખામણીએ ઇલેક્ટ્રોનને સિસ્ટમમાંથી વધુ ખેંચે છે, અને પરિણામે એ બધા જ -I અસર ધરાવે છે. તો આમાં હાઇડ્રોજનથી આ ડાબી તરફ આપણે જેમ જઈએ એમ વિદ્યુતઋણતા વધે છે, અને વિદ્યુતઋણતા વધે તો -I અસર પણ વધે છે. હવે મિત્રો, નીચે જુઓ છો +I અસર ધરાવતા સમૂહો દર્શાવેલા. તો હાઇડ્રોજનની સાપેક્ષે જે છે આ બધા જે છે એ ઓછા વિદ્યુતઋણ છે, અને પરિણામે એ હંમેશા જે છે એ સિસ્ટમમાં ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે છે, એટલે કે ડોનેશન આપે છે ઇલેક્ટ્રોનનું. એટલે આ +I અસર તરીકે ઓળખાય છે. હવે મિત્રો, આપણે થોડીક અહીંયા ઉપર તમે જોઈ શકો છો તો અહીંયા બધા એસિડ્સ આપેલા છે. અહીંયા બધામાં COH ગ્રુપ છે. અહીંયા ફોર્મિક એસિડ છે, એમાં હાઇડ્રોજન જોડાયેલો છે. એસિટિક એસિડમાં CH3 સમૂહ જોડાયેલો છે. પ્રોપિયોનિક એસિડની અંદર ઇથાઇલ સમૂહ જોડાયેલો છે. બ્યુટેનોઇક એસિડની અંદર નોર્મલ પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે. જ્યારે આને આપણે કહી શકીએ કે 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ, જેમાં 3 CH3 સમૂહ આની સાથે જોડાયેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજનની જગ્યાએ બીજું બધું કોમન છે, COH ગ્રુપ, પણ શું જોડે? H, એના બદલે CH3 અહીંયા તો ગ્રુપ મોટું થતું જાય છે. તો હંમેશા આલ્કિલ સમૂહ મોટો થતો જાય એની +I પ્રેરક અસર વધતી જાય. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આલ્કિલ સમૂહ +I અસર ધરાવે છે. +I અસર એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ, એટલે સિસ્ટમમાં ઇલેક્ટ્રોન આપે છે. એટલે અહીંયા COH ને હાઇડ્રોજનની સરખામણીમાં CH3 સમૂહ ઇલેક્ટ્રોન ઓછું નેગેટિવ હોવાથી આપે છે. એટલે ઇલેક્ટ્રોન આપે છે એટલે pKa ના મૂલ્યમાં વધારો થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે K નું મૂલ્ય વધે તો એસિડિક વધુ હોય, પણ pKa નું મૂલ્ય વધે તો એની એસિડિકતામાં ઘટાડો થાય. તો મિત્રો, જેમ ઇલેક્ટ્રોડોનેટિંગ સમૂહ એટલે કે +I અસર ધરાવતા સમૂહો ની તીવ્રતા વધતી જશે, એની પ્રબળતા વધતી જાય ઇલેક્ટ્રોન આપવાની, એમ એના pK નું મૂલ્ય વધતું જાય છે. અને તમે જુઓ છો pK નું મૂલ્ય વધે તો એસિડિકતા જે છે એ ઘટે છે મિત્રો. તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે, તો કોઈ પણ તમને પ્રશ્ન પૂછી શકે કે ફોર્મિક એસિડ કરતા એસિટિક એસિડ ની એસિડિકતા ઓછી છે, તો આ મુદ્દો શાના આધારે સમજાય? તો મિત્રો, અહીંયા સંશોધન નથી આવતું કે બીજું કોઈ પરિબળ નથી આવતું. અહીંયા શું આવે તો કે ફોર્મિક એસિડ ની અંદર પ્રેરક અસર જોવા મળતી નથી, જ્યારે અહીંયા CH3 સમૂહને લીધે પ્રેરક અસર જોવા મળે. તો આ પ્રેરક અસરને કારણે જે છે એ એસિડિકતામાં ઘટાડો થાય છે મિત્રો. એના કરતા પણ આ ઇથાઇલ સમૂહની પ્રેરક અસર વધુ છે, એના કરતા પણ આ પ્રોપાઇલ સમૂહની, અને તૃતીયક બુટાઇલની એના કરતા પણ વધુ છે. તો મિત્રો, જેમ સમૂહ આલ્કિલ સમૂહ જે છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધતી જાય, એમ
એસિડ ગુણધર્મ જે છે એમાં ઘટાડો થતો જાય એટલે એસિડની પ્રબળતા ઓછી થતી જાય એટલે કે એસિડિટી ઘટે છે. હવે મિત્રો માઇનસ આઈ સમૂહ જોડાય તો શું થાય? તમે જુઓ છો તો આઇસોપ્રોપાઇલ એનું 4.8 છે પીકે નું મૂલ્ય. તો નોર્મલ પ્રોપાઇલ સમૂહ અહીંયા જોડાયેલો છે. આ બ્યુટેનોઇક એસિડ છે. હવે મિત્રો અહીંયા જે છે આ કાર્બનથી આના કાર્બનને 1 નંબર ગણતો 1 2 3 અને 4 ચોથા સ્થાને Cl જોડાય છે. પછી ત્રીજા સ્થાને Cl છે અને અહીંયા બીજા સ્થાને આને આલ્ફા પોઝિશન કહેવામાં આવે છે અને બીટા અને ગેમા. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા Cl છે જ નહીં. તો Cl ના દાખલ Cl કેવો સમૂહ છે મિત્રો? માઇનસ આઈ અસર ધરાવે છે એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સમૂહ છે. ઇલેક્ટ્રોનને આકર્ષે છે વધુ અને વિદ્યુત ઋણતા વધુ હોય છે એની અને પરિણામે શું થાય છે તો કે આના કરતા આ Cl સમૂહ ધરાવતા તમામ જે છે એની એસિડિકતા વધે છે. પણ મિત્રો અહીંયા તમે જુઓ છો કે અહીંયા COH થી આ Cl દૂર છે, અહીંયા નજીક આવ્યો, અહીંથી પણ નજીક. તો જેમ નજીક આવે એમ એસિડિકતા વધુ વધારે છે. તો માઇનસ આઈ સમૂહ ધરાવતો ગ્રુપ હંમેશા અથવા તો પરમાણુ એ એસિડની એસિડિકતામાં વધારો કરે છે. હવે જો એ નજીક હોય તો એમાં ઓર વધારો થાય. તો તમે બહુ સહેલાઈથી જોઈ શકો છો કે નજીક આવે છે એમ એસિડિકતામાં વધારો થાય છે, પીકે નું મૂલ્ય ઘટતું જાય છે. મિત્રો આપણે જેમ પીકે નું મૂલ્ય ઘટે એમ એસિડિકતા જે છે એ વધે. તો મિત્રો જે આઈ ગ્રુપ જે છે માઇનસ આઈ અસર ધરાવતું તેને માઇનસ ઇન્ડક્ટિવ એ જેમ એનું ડિસ્ટન્સ વધે એમ એની અસર ઓછી થતી જાય છે. મિત્રો અહીંયા બહુ બીજું ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે. તમે જોઈ શકો છો અહીંયા CH3COOH એટલે કે એસિટિક એસિડ છે. એની પીકે નું મૂલ્ય 4.76 છે. મિત્રો હવે આયોડીન જોડાય છે, અહીંયા Br જોડાય છે, અહીંયા Cl જોડાય છે અને અહીંયા F. તો ફેર ક્યાં છે કે જે હેલોજન સમૂહ જે છે જુદા જુદા છે અહીંયા મિત્રો. તો આયોડીન અહીંયા નથી, એના કરતા આયોડીન વધુ વિદ્યુતઋણ છે. આયોડીન કરતા બ્રોમિન વધુ વિદ્યુતઋણ છે. બ્રોમિન કરતા ક્લોરીન અને ક્લોરીન કરતા ફ્લોરીન. તો જમણી તરફ જઈએ એમ વિદ્યુતઋણતા વધે છે અને વિદ્યુતઋણતા વધે તો મિત્રો હમણાં જ આગળ વાત કરી એમ કે શું થાય? એસિડિકતામાં વધારો થાય, પીકે નું મૂલ્ય ઘટે. તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ સૌથી વધુ ફ્લોરીનની છે આ ચારેયમાં. તો ફ્લોરીન વાળો જે છે એની પીકે નું મૂલ્ય સૌથી ઓછું થાય છે અને સૌથી વધુ એસિડિક. તો તમને પૂછે કે આ 5 સંયોજનોને એસિડિકતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો અહીંયા એસિડિકતા બદલાવાનું કારણ શું છે? જે અહીંયા ફ્લોરીન ધરાવતો આ જે છે એસિડ એ સૌથી વધુ એસિડિક છે. તો કેમ? ફ્લોરીનની વધુ વિદ્યુતઋણતાને કારણે અથવા તો જેને કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે. તો મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ એસિડિકતામાં બહુ મોટો ચેન્જ કરે છે. તો એસિડમાં જ્યારે માઇનસ આઈ અસર જોડાય છે ત્યારે એસિડિકતામાં વધારો થાય છે અને જ્યારે એમાં પ્લસ આઈ જોડાય છે ત્યારે એસિડિકતામાં ઘટાડો થાય. હવે મિત્રો અહીંયા તમે જુઓ છો અગાઉ વાત કરી તેમ જ કે અહીં જે છે એ આલ્ફા બીટા અને ગેમા સ્થાને Br છે, અહીંયા બીટા સ્થાને છે અને અહીંયા આલ્ફા સ્થાને છે. તો જેમ Br નજીક આવે છે વિદ્યુતઋણ પરમાણુ એમ પીકે નું મૂલ્ય ઘટે છે. એટલે કે વિદ્યુતઋણ પરમાણુ જેમ COOH ગ્રુપથી નજીક એમ એની એસિડિકતામાં વધારો કરે અને જેમ દૂર એમ એની અસર ઘટતી જાય. તો એ પણ તમે જોઈ શકો પીકે નું મૂલ્ય જમણી તરફ જતા ઘટે છે એટલે એસિડિકતામાં વધારો. તો જેમ આવો વિદ્યુતઋણ પરમાણુ નજીક COOH ગ્રુપથી એમ એની એસિડિકતા વધે છે. મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે. CH3COOH, અહીંયા Cl, અહીંયા 2 Cl છે જ્યારે અહીંયા 3 Cl છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આલ્ફા પોઝિશન ઉપર એક પણ Cl નથી, આલ્ફા પોઝિશન પર 1 Cl છે, આલ્ફા પોઝિશન પર 2 Cl છે. તો અહીંયા અત્યાર સુધી જે આપણે વાત કરી એ COOH થી નજીક છે કે દૂર એટલે કે વિદ્યુતઋણ પરમાણુનું અંતર ડિસ્ટન્સ ઉપર વાત કરી. હવે આપણે વાત કરી છે વિદ્યુતઋણ પરમાણુની સંખ્યા. સ્વાભાવિક છે કે વિદ્યુતઋણ પરમાણુ જેમ વધે એમ
એસિડિકતામાં ઓર વધારો થાય. તો મિત્રો તમે જુઓ છો અહીંયા એક પણ વિદ્યુતઋણ પરમાણુ 4.8 pK નું મૂલ્ય છે. એક Cl આવવાને કારણે એ ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે, એટલે કે માઇનસ આઈ અસર દર્શાવે છે, જેને કારણે એસિડિકતા વધે છે, પીકે નું મૂલ્ય ઘટે છે. બીજો Cl આવ્યો તો એ વધુ પ્રમાણમાં બે ભેગા થઈને આકર્ષે છે ઇલેક્ટ્રોનને, જેને કારણે COOH ગ્રુપની એની એસિડિકતામાં ઓર વધારો થાય છે, પીકે નું મૂલ્ય ઘટે છે. અને 3Cl ની વિદ્યુતઋણ અસરને કારણે અથવા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે પીકે નું મૂલ્ય બહુ જ ઓછું થઈ જાય છે, એટલે કે બહુ જ વધુ પ્રમાણમાં એસિડિક છે. તો એમ કહી શકીએ કે એસિટિક એસિડ માં ક્રમશઃ CH3 સમૂહનું Cl વડે વિસ્થાપિત કરતા જઈએ એમ એસિડિકતા જે છે એ વધતી જાય છે. આવું કારણ પૂછે તમને, અથવા તો આ ચારને એસિડિકતાના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો તો આપણે બહુ સહેલાઈથી સમજી શકાય. બીજી વાત તમને એવું પણ પૂછે કે વિદ્યુતઋણ પરમાણુ અથવા તો માઇનસ આઈ અસર સમૂહ ધરાવતા સમૂહો, બરાબર, એ સંયોજનની એસિડિકતામાં વધારો કરે છે, અને જેમ એની સંખ્યા વધતી જાય એમ એસિડિકતા વધતી જાય છે. તો મિત્રો આ બાબતને આપણે સમજીએ. બીજું અહીંયા નીચે છે તમે જોઈ શકો છો કે Cl3 છે ને 3F છે. તો અહીંયા વાત કરી તેમ 0.64 છે આની pK નું મૂલ્ય. પણ મિત્રો Cl કરતા પણ ફ્લોરિન જે છે વધુ વિદ્યુતઋણ છે, એની માઇનસ આઈ અસર વધુ છે, અને પરિણામે pK ના મૂલ્યમાં ઓર ઘટાડો થાય છે, અને એસિડિકતામાં એને કારણે વધારો થાય છે. તો મિત્રો આ H જે છે બહુ જ સહેલાઈથી અહીંયા આયનીકરણ પામી શકે છે, જ્યારે અહીંયા થોડુંક મુશ્કેલ. તો આમ મિત્રો વિદ્યુતઋણતા પરમાણુની કેવી છે, એક જ પ્રકારના વિદ્યુતઋણ પરમાણુ હોય તો માઇનસ આઈ અસર, તો એની સંખ્યા કેટલી છે, અને ત્રીજું કે એક જ પરમાણુ હોય ધારો કે વિદ્યુતઋણ, તો એ કયા સ્થાને છે, નજીક છે કે દૂર છે, એની પણ એસિડિકતા ઉપર અસર થતી જોવા મળે છે. તો અહીંયા તમે ફરીથી જોઈ શકો છો કે અહીંયા આલ્ફા પોઝિશન ઉપર Cl છે, જ્યારે અહીંયા બીટા અહીંયા દૂર છે, એટલે આ બંનેમાં કહી શકીએ કે આ નજીક હોવાથી વધુ એસિડિક છે, જ્યારે આ ઓછો એસિડિક છે. તો મિત્રો આ થઈ એસિડિકતા ઉપર. હજુ આપણે બીજા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ફિનોલ સંયોજન છે. તો ફિનોલ ની અંદર NO2 સમૂહ લાગે. આપણે મિત્રો જાણીએ છીએ NO2 કેવો છે, માઇનસ આઈ અસર ધરાવે છે. તો NO2 જ્યારે પણ આ ફિનોલ ની અંદર કોઈ પણ પોઝિશનમાં દાખલ થાય, ઓર્થો ઉપર દાખલ થાય, મેટા ઉપર થાય કે પેરા ઉપર થાય, તો શું થાય છે, એની માઇનસ આઈ અસરને કારણે એસિડિકતામાં વધારો થાય છે. તો મિત્રો અગાઉ વાત કરીએ એમ તો એમ કહી શકીએ કે ફિનોલ કરતા ઓર્થો નાઇટ્રોફિનોલ, મેટા નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ એ વધુ એસિડિક છે. હવે તમે જોઈ શકો છો કે 7.2 છે પીકે નું મૂલ્ય, અહીંયા વધતું ગયું, અહીંયા 8.3 છે. મિત્રો અહીંયા હવે આમાં પણ એક છે અને આમાં પણ એક NO2 છે, એટલે કે મેટા નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ અથવા તો ઓર્થો હોય, આ ત્રણેયમાં એક એક જ NO2 છે. છતાં ત્રણેયમાં ઓર્થો અને મેટા જે છે એ વધુ એસિડિક છે, જ્યારે મેટા જે છે, ઓર્થો અને પેરા, જ્યારે મેટા જે છે એ ઓછો એસિડિક છે. કેમ? આના માટે તમે સમજાવી શકતા ને કે ત્રણેયમાં એક એક NO2 છે, તો પ્રેરક અસરને આધારે આ વાત સમજાવી શકાતી નથી. એના માટે આપણે સંસ્પદન અસરમાં જોયું મિત્રો. આપણે સંસ્પદન જ્યારે ફિનોલનું થાય ત્યારે જાણીએ છીએ કે માઇનસ ચાર્જ જે છે ઓર્થો પોઝિશન પરથી પેરા અને પેરા પરથી ઓર્થો પર જાય છે, એટલે જ્યારે પેરા પોઝિશન પર આવે છે માઇનસ ચાર્જ, ત્યારે એ NO2 માં વધુ પ્રસરણ પામે છે, અને પરિણામે સંસ્પદન સૂત્રમાં વધારો થતો હતો. આપણે એ વખતે પણ વાત કરી હતી. તો મિત્રો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલમાં સંસ્પદનને કારણે સ્થાયિત્વ વધે છે, અને પરિણામે એની એસિડિકતા જે છે વધુ હોય છે, જ્યારે મેટામાં એવું સંસ્પદન સૂત્ર જોવા નથી મળતું. તો મિત્રો માત્ર પ્રેરક અસર નહીં, સંસ્પદન અસરને પણ આપણે જોડવી પડે છે, તો જ આ બાબતને આપણે સમજાવી શકીએ છીએ. પણ મિત્રો હવે અહીંયા આપણે વાત કરીએ છીએ એ માત્ર ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરીએ છીએ. તો તમે જુઓ છો આ બંનેમાં એક એક જ છે, જ્યારે આમાં 2 NO2 સમૂહ છે, જ્યારે આમાં 3 NO2 સમૂહ છે. તો NO2 સમૂહની સંખ્યા જેમ વધતી જાય એમ
સંયોજનની પીકે નું મૂલ્ય ઘટતું જાય છે એટલે સંયોજન વધુ ને વધુ એસિડિક બનતું જાય છે. તો નાઇટ્રોફિનોલ કરતા ડાયનાઇટ્રોફિનોલ અને ડાયનાઇટ્રોફિનોલ કરતા ટ્રાયનાઇટ્રોફિનોલ્સ એ વધુ એસિડિક હોય છે. તો આ બાબતને આપણે પ્રેરક અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ એની -I અસરને આધારે NO2 સમૂહની સમજાવી શકીએ. તો તમે અહીંયા જોઈ શકો છો તો ઓર્થો પેરા અને મેટા એમાં સૌથી વધુ પેરા જે છે એ એસિડિક હોય છે, એના કરતા મેટા, એના કરતા ઓર્થો. તો એમ કહી શકીએ કે ફિનોલ કરતા મેટા નાઇટ્રોફિનોલ કરતા ઓર્થો અને ઓર્થો કરતા પેરા એ વધુ એસિડિક હોય છે. તો મિત્રો જ્યારે આ ઓર્થો મેટા પેરા નાઇટ્રોને સમજાવવાનું હોય ત્યારે બે પરિબળો લેવા પડે. એક પરિબળ પ્રેરક અસરનું લેવું પડે અને બીજું પરિબળ કયું લેવું પડે? સંસ્પદનનું. મિત્રો હવે આપણે એસિડિકતાની તો વાત કરી કે એસિડ બેઝ ગુણધર્મ એટલે ખાસ કરીને પ્રેરક અસરની એસિડિકતા ઉપર શું ઇફેક્ટ થાય છે એ ચર્ચા કરી. હવે પ્રેરક અસરની બેઝ ઉપર શું ઇફેક્ટ થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બેઝ આપણે જાણીએ છીએ કે એમાઇન સંયોજનો બેઝિક હોય છે. તો અહીંયા તમે જુઓ છો RNH2 એટલે પ્રાથમિક એમાઇન છે, અહીંયા સેકન્ડરી એમાઇન છે અને આ ટર્શરી એમાઇન છે મિત્રો. તો પ્રાઇમરી એમાઇન ની અંદર એક જ CH3 સમૂહ છે તો એની પ્રેરક અસર, જ્યારે અહીંયા બે R સમૂહ એટલે કે આલ્કિલ સમૂહ છે એની પ્રેરક અસર વધુ હોય છે +I અસર, જ્યારે અહીંયા વધુ હોય છે. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ મૂવમેન્ટ કરે છે ઇન્ડક્ટિવ અસરને કારણે, પ્રેરક અસરને કારણે, અને પરિણામે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે છે, જેને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી એસિડ બેઝ પ્રક્રિયા દરમિયાન આપે છે. તો અહીંયા પ્રાઇમરી એમાઇન ની અંદર જે નાઇટ્રોજન પાસેની ઇલેક્ટ્રોનની ઘનતા હોય છે એના કરતા અહીં પ્રેરક અસરને કારણે ઓર વધે છે અને અહીંયા 3 સમૂહના પ્રેરક અસરને કારણે આ નાઇટ્રોજન પાસેની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે અને પરિણામે એમ કહી શકીએ કે આના કરતા ટર્શરી એમાઇન એ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન આપે છે અને જે સરળતાથી ઇલેક્ટ્રોન આપે એની બેઝિકતા વધુ હોય. તો આમ મિત્રો કહી શકીએ કે પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક અને દ્વિતીયક એમાઇન કરતા તૃતીયક એમાઇન એ વધુ બેઝિક છે. તો મિત્રો બેઝિક હોવાનું કારણ શું કારણ? R સમૂહની એટલે કે આલ્કિલ સમૂહની +I અસર. તો +I અસર જે પ્રેરક અસર જે છે એના આધારે બેઝિકતામાં જેમ R સમૂહ વધે એમ બેઝિકતામાં વધારો થાય છે. મિત્રો હવે આનાથી બીજી વાત કરીએ કે વિડ્રોઈંગ સમૂહ હોય ધારો કે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, દાખલા તરીકે અહીંયા મોર્ફોલિન છે અને પિપેરિડિન છે, બે ઉદાહરણો છે. તો મોર્ફોલિનમાં અહીંયા ઓક્સિજન છે જ્યારે એવો ઓક્સિજન અહીંયા નથી. તો આ ઓક્સિજનની એ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે આ ઇલેક્ટ્રોન આકર્ષે છે અને ઇલેક્ટ્રોન આકર્ષે એટલે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે અને પરિણામે આ ઇન્ડક્ટિવ અસર છે મિત્રો. તો ઓક્સિજનની વધુ વિદ્યુતઋણતા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ અસરને કારણે નાઇટ્રોજન જે છે એના ઇલેક્ટ્રોન ઓછા આપે છે અને પરિણામે એની બેઝિકતામાં ઘટાડો થાય છે. જ્યારે અહીંયા આવો વિડ્રોઈંગ સમૂહ ના હોવાને કારણે આની બેઝિકતા વધારે હોય છે. તો મોર્ફોલિન કરતા પિપેરિડિન જે છે એ વધુ બેઝિક છે, એની પીકે નું મૂલ્ય વધારે જોવા મળે છે. મિત્રો એવું જ અહીંયા તમે જોઈ શકો છો કે 2-ક્લોરોપિરિડિન છે. તો પિરિડિન કરતા એમાં ક્લોરીન લાગે છે તો ક્લોરીન કેવો છે? વિદ્યુત ઋણ છે, એની -I અસર છે. તો -I અસરને કારણે આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આની સરખામણીમાં ઓછું પ્રાપ્ય બને છે, સહેલાઈથી મળતું નથી અને પરિણામે બેઝિકતા ઘટે છે. તો જ્યારે બેઝિક સંયોજનોમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ એટલે કે -I અસર સમૂહ ધરાવતા ગ્રુપ્સ અથવા તો સમૂહ દાખલ થાય છે ત્યારે એ એની બેઝિકતામાં હંમેશા ઘટાડો કરે છે. મિત્રો આપણે આટલી વાત સરળતાથી શીખ્યા કે
જ્યારે પણ પ્રેરક અસર કેટલા પ્રકારની છે મુખ્યત્વે મિત્રો? બે પ્રકારની, પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર. પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન આપતા હોય એવા સમૂહ કે જેની વિદ્યુતતા ઓછી હોય સિસ્ટમ કરતા. અને હંમેશા સાપેક્ષે વાત કરીએ તો હાઇડ્રોજનની સાપેક્ષે વાત આવે છે. અને જે માઇનસ આઈ અસર સમૂહ ધરાવતા છે ગ્રુપ્સ કે પરમાણુઓ, એ ઇલેક્ટ્રોનને સિસ્ટમમાંથી ખેંચે છે. તો એવા સમૂહો માઇનસ આઈ અસર ધરાવે છે. તો આ પ્લસ આઈ કે માઇનસ આઈ ઇન્ડક્ટિવ અસરને કારણે સિગ્મા ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય છે. અને ઇલેક્ટ્રોનનું પ્રસરણ થતું હોય તો સ્વાભાવિક જ છે કે એસિડિકતા અને બેઝિકતા ઉપર અસર પડે છે. કારણ કે એસિડિકતા અને બેઝિકતાને આપણે કયાના આધારે વર્ગીકૃત કર્યા છે? ઇલેક્ટ્રોનની લેવડ દેવડના આધારે. તો જે ઇલેક્ટ્રોન આપે સરળતાથી એ બેઝ અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે એ એસિડ એવું કહીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે એક સંયોજન છે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ધરાવે છે ધારો કે, અને એની સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય માઇનસ આઈ અસર સમૂહ ધરાવતા, તો એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન લઈ લે છે. તો ઇલેક્ટ્રોન લઈ લે છે એને કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતામાં પેલા વિડ્રોઈંગ સમૂહને કારણે માઇનસ આઈ અસર સમૂહ ધરાવતા જે ધરાવે છે એને કારણે ઘટે છે. તો આમ મિત્રો બહુ જ સરળતાથી આપણે આ ઇન્ડક્ટિવ અસરને આધારે એની એસિડિકતા કે બેઝિકતા કેવી રીતે વધઘટ થાય છે એનો રસપ્રદ અભ્યાસ કર્યો. તો મિત્રો બે પરિબળોનો અભ્યાસ આપણે કર્યો કે જે એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર કરે છે. પહેલું સંસ્પંદન લીધું અને આ લીધું છે પ્રેરક અસર એટલે કે જેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. મિત્રો આવતી વખતે આપણે આવું જ એક રસપ્રદ નવું ફેક્ટર લઈશું જેને કહેવામાં આવે છે સંકરણ એટલે હાઇબ્રિડાઇઝેશન. તો હાઇબ્રિડાઇઝેશન ની એસિડ બેઝ ગુણધર્મો ઉપર શું અસર થાય એ પણ બહુ જ રસપ્રદ છે. તો હાઇબ્રિડાઇઝેશન શું છે અને હાઇબ્રિડાઇઝેશનને કારણે સંયોજનનો એસિડ બેઝ ગુણધર્મ કેવી રીતે બદલાય છે એની આપણે વાત કરીશું. તો મિત્રો ત્યાં સુધી રજા આપશો, ફરી મળીશું. નમસ્કાર.